હેલો એવરીવન, આજે આપણે કરશું પ્રેક્ટિકલનો સમ નંબર 3 એન્ડ 4. પણ સમ નંબર 3 કરવાથી પહેલાં એક થોડો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે, એ આપણે જોઈ લઈએ. બરાબર. જે પોઈન્ટ છે અનરેકગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડને રિલેટેડ. હવે અનરેકગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડમાં તમને યાદ રાખવાનું છે અક્યુમ્યુલેટેડ બેલેન્સ ઓફ અનરેકગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડ. અક્યુમ્યુલેટેડ યાની કે ભેગી કરેલી જે આપણે પ્રોવિડન્ટ ફંડની અમાઉન્ટ મળે છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ધ પીએફ પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તો પ્રોવિડન્ટ ફંડ એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ક્યાંય જોબ કરે છે તો એઝ અ એમ્પ્લોયી એનું શું થશે, સેલેરીમાંથી અમુક અમાઉન્ટ છે એ કટ થશે. જે અમાઉન્ટ કટ થાય છે એને આપણે કહીએ છીએ પ્રોવિડન્ટ ફંડ, દેટ ઇઝ ધ પીએફ. એની સેલેરીમાંથી પણ અમુક અમાઉન્ટ કટ થાય છે અને એટલી ને એટલી અમાઉન્ટ જ્યાં જોબ કરે છે, એટલે કે કંપની હોય કે કોઈ પણ સંસ્થા હોય, એ સંસ્થા અથવા તો કંપની પણ શું કરે, એટલી અમાઉન્ટ એના પીએફ અકાઉન્ટમાં એડ કરે. એટલે વન ટાઈપ ઓફ એમ્પ્લોયી જે છે એના માટે શું થાય છે, આ સેવિંગ થાય છે. ઓકે, અને જ્યારે રિટાયર થાય છે, જ્યારે કંપની છોડે છે ત્યારે એને બધી અમાઉન્ટ સાથે ભેગી મળી જાય છે. ઓકે, અને એના ઉપર એને ઇન્ટરેસ્ટ પણ મળતો રહે છે. સો આવી કોઈ અક્યુમ્યુલેટેડ બેલેન્સ અનરેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડની આપણને મળે છે ત્યારે શું કરવાનું? તો એમાં મેં 3 પાર્ટ પાડીને લખ્યું છે. તમે પણ આ તમારી બુકમાં લખી લેજો જેથી તમને યાદ રહે કે શું કરવાનું છે. ફર્સ્ટ છે કંપની કન્ટ્રીબ્યુશન, એટલે કે કંપની જ્યાં જોબ કરે છે એ કંપનીનું કન્ટ્રીબ્યુશન અને ઇન્ટરેસ્ટ એ બંને છે એ ક્યાં આવશે? ટેક્સેબલ અંડર ધ સેલેરી હેડ, કારણ કે આ સેલેરીનો એક પાર્ટ છે. બરાબર. અને એ જોબ કરે છે એઝ અ સેલેરી એને મળે છે અને સેલેરીમાંથી એનો જે અમુક પાર્ટ કપાય છે એટલો ને એટલો સામે કંપની પણ એટલું ડિસ્ટ્રીબ્યુશન કરે છે, એટલે આ આવશે સેલેરી હેડમાં. એટલે કંપનીનું અથવા તો એમ્પ્લોયર વર્ડ યુઝ કરશે, એમ્પ્લોયર અથવા તો કંપની, તો એ સેલેરી હેડમાં આવે, આપણા હેડમાં ના આવે. નેક્સ્ટ આવે એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન, એટલે કે હું અગર કોઈ એક્સ લિમિટેડ કંપનીમાં જોબ કરું છું તો મારો જે પીએફ કપાય છે સેલેરીમાંથી, મારો પાર્ટ એટલે એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન છે એ આપણી સેવિંગ કહેવાશે. સો નોટ ટેક્સેબલ. સેવિંગ ક્યારે ટેક્સેબલ નથી થતી? સપોઝ 10,000 છે મારી સેલેરીમાંથી કટ થાય છે અને 10,000 છે કંપની પેમેન્ટ કરે છે, તો જે 10,000 કંપની પેમેન્ટ કરે છે એ સેલેરી હેડમાં આવશે અને હું 10,000 મારી સેલેરીમાંથી જે કટ થાય છે સેવિંગ છે, ક્યાંય ટેક્સેબલ નહીં થાય. પણ આ જે એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન છે, મતલબ કે મારું જે કન્ટ્રીબ્યુશન છે એના ઉપર જે ઇન્ટરેસ્ટ મળશે એ ઇન્ટરેસ્ટ આપણા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવશે. ઓકે, ફરીથી રિપીટ કરું છું. એમ્પ્લોયર એટલે કે કંપની, એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન અને એના ઉપરનો જે ઇન્ટરેસ્ટ છે એ સેલેરી હેડમાં જશે. એમ્પ્લોયી એટલે કે હું પોતે, મારું કન્ટ્રીબ્યુશન છે એ સેવિંગ તરીકે કન્સિડર થશે અને એ ટેક્સેબલ નથી. અને આ સેવિંગ ઉપર જે મને ઇન્ટરેસ્ટ મળે છે એ ઇન્ટરેસ્ટ છે એ આપણા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કન્સિડર કરવાનું રહેશે. ઓકે, તો આ એક પોઈન્ટ છે જે આપણે સમ નંબર 3 કરતા પહેલા ધ્યાન રાખવાનું રહેશે. શરૂ કરીએ સમ નંબર 3. સમ નંબર 3 માં સૌથી પહેલો જ પોઈન્ટ એ આવે છે અને મેં ઇમ્પોર્ટન્ટ પણ માર્ક કર્યો છે, તમે પણ માર્ક કરજો. He has received on 15/4/2019 the total accumulated amount of rupees 6,80,000 from unrecognized provident fund, of which the employer's contribution was 2,80,000 and interest thereon was 60,000. બ્રેકેટમાં લખેલું છે he had retired on 31/3/2019 and the employer and employee were contributing equally to unrecognized provident fund. ટોટલ એને 6,80,000 મળે છે. બરાબર. એમાંથી 280 છે એ એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન છે. તો એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન અને એમ્પ્લોયરનું જે કન્ટ્રીબ્યુશન છે એના ઉપરનો જે ઇન્ટરેસ્ટ છે એ બંને શેમાં આવી જશે? સેલેરી હેડમાં આવી જશે. બરાબર. અને બાકી એમ્પ્લોયરનું બીજું જે કન્ટ્રીબ્યુશન છે, જો તમને આ પાર્ટ પાડીને બતાવું તો વધુ આઈ થિંક ક્લિયર થશે. ટોટલ એને અક્યુમ્યુલેટેડ કેટલો મળે છે? 6,80,000 મળે છે. ઓકે, હવે એનામાં પાર્ટ પાડી દઈએ. ચોખ્ખું એ લોકોએ કીધું છે કે 2,80,000 છે એ શું છે? એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન છે અને 60,000 એના ઉપર આપણને શું મળે છે? ઇન્ટરેસ્ટ મળે છે. સો 280 પ્લસ 60 દેટ ઇઝ 3,40,000 છે. આ શું છે? એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન છે. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન દેટ ઇઝ કંપનીનું કન્ટ્રીબ્યુશન છે.
ઓકે, જ્યારે કંપનીનું કન્ટ્રીબ્યુશન હોય તો એ ક્યાં આવી જશે? સેલેરી હેડમાં આવશે, આપણા હેડમાં આવતો નથી. બીજું પાર્ટ છે લખેલું છે જેટલો કન્ટ્રીબ્યુશન એમ્પ્લોયરે કરે છે એટલો જ કન્ટ્રીબ્યુશન આપણે પોતે કરીએ છીએ, એટલે એઝ અ એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન છે. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન એ આપણી શું કહેવાશે? સેવિંગ કહેવાશે. સો દેટ ઇઝ નોટ અ ટેક્સેબલ. બરાબર. અગર એમ્પ્લોયરના જેટલું કન્ટ્રીબ્યુશન હતું એના ઉપર ઇન્ટરેસ્ટ 60 મળ્યું હતું તો આપણું પર સેમ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે આપણને એના ઉપર 60,000 ઇન્ટરેસ્ટ મળશે. આ શેનું છે? એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન છે, એના ઉપર આપણને શું મળ્યું છે? ઇન્ટરેસ્ટ. યસ, આ ઇન્ટરેસ્ટ છે એ આપણા શેમાં આવશે? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવશે. ઓકે, સો આ બીજી કોઈ ઇફેક્ટ નહીં આવે. આપણે ખાલી કેટલી ઇફેક્ટ આપશે? 60,000 ની. તો તમે કહેશો કે મેમ એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશનમાં પણ 60,000 છે, તો બંને જણા સેમ કન્ટ્રીબ્યુશન કરતા હોય તો ઇન્ટરેસ્ટનો રેટ સેમ હોય ને, તો ઇન્ટરેસ્ટ પણ બંનેનું કેવું આવશે? સેમ આવશે. એટલે આ 60,000 છે નોટ અ એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશનનું નથી, આપણું એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન છે એનો આ પાર્ટ છે. સો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, થોડો ધ્યાનથી સમજજો. બરાબર. આ સમમાં મેં અહીંયા કને થોડું ગલતીથી નીચે લખી દીધું છે, ઇન્ટરેસ્ટ ઓન એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન 60,000. તમે આ સૌથી ફર્સ્ટ જે શરૂઆત કરો છો સમમાં પહેલા જ લખી દેશો. બરાબર. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન, ઇન્ટરેસ્ટ ઓન એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન 60,000. ઓકે, એના પછીની ટર્ન બાય ટર્ન આપણે લેતા જઈએ ઇફેક્ટ. ફર્સ્ટ પતી ગયું. સેકન્ડ છે એગ્રીકલ્ચર ઇન્કમ ફ્રોમ ધ લેન્ડ ઇન યુપી. ઓકે, ઇન્ડિયામાં છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, આપણે ખબર છે. ઇન્ડિયાની એગ્રીકલ્ચર ઇન્કમ કેવી છે? એક્ઝેમ્પ્ટ છે. સો આપણે અહીંયા કને નામ લખશું અને લખી દઈશું ડેશ અથવા તો એક્ઝેમ્પ્ટ. એના પછી છે પ્રાઇઝ ફ્રોમ ધ ક્રોસવર્ડ પઝલ. યસ, આ કેઝ્યુઅલ ઇન્કમ છે. ક્રોસવર્ડ પઝલમાંથી આપણને ઇન્કમ થઈ છે તો એ આવશે પ્રાઇઝ ફ્રોમ ધ ક્રોસવર્ડ પઝલ 5,500. એના પછી છે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. યસ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઉપર ઇન્ટરેસ્ટ મળે છે તો એ પણ આપણી અધર ઇન્કમ જ છે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ગવર્મેન્ટ સિક્યોરિટી. એના પછી છે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ટેક્સ ફ્રી કમર્શિયલ સિક્યોરિટીઝ. યસ, ટેક્સ ફ્રી વર્ડ આવે એટલે આપણે એનું ગ્રોસિંગ અપ કરવું જ પડે. સો 3600 into 100 upon 100 minus 10, 4,000. ઓકે, વારે ઘડી ડાઉટ ક્રિએટ થાય છે તો હું તમને ફરીથી એકવાર ક્લિયર કરી દઉં. એવો રૂલ છે, અગર ટેક્સ ફ્રી નથી લખતા, એમનેમ સિક્યોરિટી છે ઓર લેસ ટેક્સ સિક્યોરિટી છે, આવા બેમાંથી કોઈ પણ વર્ડ છે બરાબર, અથવા તો કાંઈ જ વર્ડ યુઝ નથી કરેલો. ટેક્સ ફ્રી હોય તો ટેક્સ ફ્રીમાં તો આપણે ગ્રોસિંગ અપ કરીએ છીએ, એ આપણને ખ્યાલ છે. ઓકે, બીજો વર્ડ આવે લેસ ટેક્સ અને કાંઈ જ વર્ડ નથી લખતા અને બ્રેકેટમાં આગળ TDS મેન્શન કરે છે તો લેસ ટેક્સ એન્ડ TDS, લેસ ટેક્સ અને અગર કાંઈ જ સિક્યોરિટીમાં નથી લખેલું અને TDS આપેલો છે તો યાદ રાખજો, જો તમે ઇન્ટરેસ્ટ પોતે કાઉન્ટ કરો છો એટલે કે તમને સિક્યોરિટીની મેઇન અમાઉન્ટ આપી દીધી છે 3 લાખ અને ઇન્ટરેસ્ટનો રેટ છે 10%. સો 3 લાખ ઇન્ટુ 10% કરશો તો ડાયરેક્ટ તમને ગ્રોસ અમાઉન્ટ જ મળશે 30,000. પણ તમને ઇન્ટરેસ્ટ આપેલો છે કે ઇન્ટરેસ્ટ ઓન લેસ ટેક્સ સિક્યોરિટી અથવા તો લેસ ટેક્સ ડિબેન્ચર 28,000 અને બ્રેકેટમાં TDS મેન્શન કર્યો છે તો તમને ગ્રોસિંગ અપ કરવું પડશે. સો અહીંયા બે ડિફરન્સ યાદ રાખવા પડશે. અગર તમે પોતે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરો છો, સિક્યોરિટીની મેઇન અમાઉન્ટ આપેલી છે અને ઇન્ટરેસ્ટના પર્સન્ટેજ આપેલા છે અને તમે પોતે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરો છો તો એ ગ્રોસિંગ ઇન્ટરેસ્ટ જ મળશે, તમને એમાં ગ્રોસિંગ અપ ફરીથી કરવું નહીં પડે. પણ તમને ડાયરેક્ટ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આપી દીધી છે અને લખેલું છે કે ટેક્સ લેસ ટેક્સ સિક્યોરિટી છે અથવા તો કાંઈ જ મેન્શન નથી કરતા, ત્યારે એ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઉપર તમને ગ્રોસિંગ અપ કરવું પડશે. બરાબર. આઈ હોપ આ ક્લિયર હશે. ન હોય તો ફરીથી પૂછી લેજો. જ્યાં સુધી આ ડાઉટ ક્લિયર ન થાય ત્યાં સુધી તમને બધા સમમાં પ્રોબ્લેમ થશે તો પૂછી જ લેજો. બરાબર. બિંદાસ, કોઈને પણ એકવાર નહીં 10 વાર ન સમજાય તો પણ પૂછવાની છૂટ છે. ઓકે, સો અહીંયા તો ટેક્સ ફ્રી હતું. ટેક્સ ફ્રી હોય, ટેક્સ ફ્રી તો આપણને પોતે ગોતવાનું હોય કે આપેલું હોય, આપણને ગણવું જ પડશે ગ્રોસિંગ અપ. ઓકે, સો ટેક્સ ફ્રી માટે આપણે ગ્રોસિંગ અપ કર્યું. એના પછી આપેલું છે અમાઉન્ટ ઓફ થર્ડ પ્રાઇઝ રિસીવ્ડ ફોર પાર્ટિસિપેટિંગ ઇન મોટર કાર રેસ. ઓકે, આ પણ મોટર કાર રેસ એટલે કે કેઝ્યુઅલ ઇન્કમ જ છે આપણી, સો એ પણ ટેક્સેબલ થશે. એના પછી છે લોસ ઇન કાર્ડ ગેમ્સ. ઓકે, કેઝ્યુઅલ ઇન્કમમાં લોસ થાય છે તો મેં પહેલાં પણ કહ્યું હતું, ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ અગર કેઝ્યુઅલ ઇન્કમમાં લોસ છે ઓર કેઝ્યુઅલ ઇન્કમની આપણે કોઈ એક્સપેન્સ કરીએ છીએ કેઝ્યુઅલ ઇન્કમ મેળવવા માટે
તો એ બંને આપણને ડિડક્શનમાં મળતા નથી, બરાબર. તો લોસ ઇન કાર્ડ ગેમ્સ છે ઈ આપણને એઝ અ એક્સપેન્સ ડિડક્ટ મળશે નહીં. પણ જો કાર્ડમાં જ આપણને ફરીથી એ જ યરની અંદર જો ઇન્કમ થાય તો આપણે ઇન્કમ સામે એક્સપેન્સ ડિડક્ટ કરાવી શકીએ, બાકી આપણે ડિડક્શન મળે નહીં. સો લોસ ઇન કાર્ડ ગેમ્સ, તો યાદ રાખજો કેઝ્યુઅલ ઇન્કમના લોસ એન્ડ એક્સપેન્ડિચર બંનેમાંથી કાંઈ જ કન્સિડર કરાય નહીં. એના પછી આવે છે રેમ્યુનરેશન રિસીવ્ડ ફોર વર્કિંગ, એક છે ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ્સ ઇન ફોરેન કંપની ઇન ડોલર્સ એન્ડ રૂપીઝ વેલ્યુ વોઝ 3500. ઓકે, ઇન્ટરેસ્ટ અમાઉન્ટ મળે છે અને એ પણ ફોરેન કંપનીની છે, તો ફોરેન કંપની તો ટેક્સેબલ જ છે, 3500 આપણે લખી દેશું. એના પછી આવે છે ઇન્ટરેસ્ટ ડ્યુ ઓન કિસાન વિકાસ પત્ર એન્ડ ઇન્દિરા વિકાસ પત્ર ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. તો કિસાન વિકાસ પત્ર અને ઇન્દિરા વિકાસ પત્ર બંને કેવા છે? ટેક્સેબલ જ છે. આપણે ટેક્સેબલ સિક્યોરિટી જોઈતી ત્યારે જોઈતી, તો બંને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં ટેક્સેબલ થશે. 16,425 એન્ડ 8,640. એના પછી આવે છે રેમ્યુનરેશન રિસીવ્ડ ફોર વર્કિંગ એઝ એન એક્ઝામિનર ઇન યુનિવર્સિટી એક્ઝામિનેશન. એક્ઝામિનર તરીકે આપણે આપણી સર્વિસ પ્રોવાઈડ કરી છે, તો યસ દેટ ઇઝ અવર અધર ઇન્કમ, તો એ પણ આપણે અધર ઇન્કમમાં કન્સિડર કરી દઈશું. એના પછી આવે છે ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. ઓકે, એનએસસી, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એનએસસી. તો એનએસસી ઉપર મળેલો પણ ઇન્ટરેસ્ટ છે એ પણ કેવો છે? ટેક્સેબલ જ છે, 1480. એના પછી આવે છે ઇન્ટરેસ્ટ earned on post office saving bank account jointly held with his spouse. આ આપણે 2 દિવસ પહેલાના વિડીયોમાં આઈ થિંક કવર કર્યું હતું, ફરીથી રિપીટ કરી દઉં છું કે પોસ્ટ ઓફિસના સેવિંગ બેંક અકાઉન્ટમાં અગર આપણને ઇન્ટરેસ્ટ મળે છે તો સિંગલ અકાઉન્ટ હોય તો 3500નો આપણને એક્ઝેમ્પશન મળે અને જોઈન્ટ અકાઉન્ટ હોય તો 7000નો આપણને એક્ઝેમ્પશન મળે, મેક્સિમમ 7000. ઓકે, સો અહીંયા જોઈન્ટ અકાઉન્ટ છે અને કેટલા અમાઉન્ટ મળે છે? 6450 અને આપણને એક્ઝેમ્પશન અપ ટુ 7000 છે, તો બધું આપણને શું મળી જશે? એક્ઝેમ મળી જશે, કોઈ પણ અમાઉન્ટ ટેક્સેબલ થશે નહીં. ઓકે, સો આ યાદ રાખજો, જોઈન્ટ હશે તો 7000 અને સિંગલ અકાઉન્ટ હશે તો 3500. નેક્સ્ટ 14 છે ઇન્ટરેસ્ટ ઓન 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ. સો એ તો ફુલ્લી એક્ઝેમ છે. 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ હોય યા 6.5% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ હોય, આવા બધા બોન્ડ છે એ આપણને કેવા છે? એક્ઝેમ છે. દેન આફ્ટર છે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ફ્રોમ ઇન્ડિયન કંપની. ઓકે, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, આપણને ઇન્ટરેસ્ટ મળ્યો છે ડિબેન્ચરનો. હવે જો અહીંયા કને ટેક્સ ફ્રી પણ વર્ડ યુઝ નથી. ઓકે, ટેક્સ ફ્રી વર્ડ યુઝ નથી, લેસ ટેક્સ પણ વર્ડ યુઝ નથી અને કાંઈ જ નથી લખેલું, બરાબર. આ એવી ઇન્કમ છે. તો તમે જુઓ એમાં આપણને ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ડાયરેક્ટલી આપી દીધી છે 13,500. આપણને પોતાને ઇન્ટરેસ્ટ ગોતવો પડતો નથી. અહીંયા ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આપી દીધી છે એટલે આપણે ગ્રોસિંગ અપ કરશું. આઈ એમ રિપીટિંગ માય સેલ્ફ, અગર ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ડાયરેક્ટલી આપી દે છે તો લેસ ટેક્સ હોય અથવા તો કાંઈ જ ન કીધું હોય તો આપણે ગ્રોસિંગ અપ કરશું. પણ ઇન્ટરેસ્ટ આપણે પોતે ગોતીએ છીએ. ઓકે, એક ઇલસ્ટ્રેશન હતું, એમાં હતું કે 3 લાખની સિક્યોરિટી છે, એના પર 10% તમને ઇન્ટરેસ્ટ મળે છે. તો 3 લાખ ઇન્ટુ 10% કરીને જ્યારે 30,000 તમે પોતે ફાઇન્ડ કરો છો ત્યારે તમને ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી. આ એવી સિક્યોરિટી છે, કાંઈ જ નથી લખેલું, ટેક્સ ફ્રી નથી લખેલું, લેસ ટેક્સ પણ નથી લખેલું, પણ અહીંયા ડાયરેક્ટ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આપી દીધી છે. દેટ મીન્સ કે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે એ આપણને ગ્રોસિંગ અપ કરવી પડશે. સો 13,500 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 100 માઇનસ 10, 15,000 ટેક્સેબલ થશે. એના પછી છે ઇન્કમ ફ્રોમ રોયલ્ટી. જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આના પછીનો જે મેં સમ લીધો છે એ ખાસ કરીને રોયલ્ટી માટે જ લીધેલો છે, બરાબર. પણ આમાં તમને શું કીધું છે? આફ્ટર ડિડક્ટિંગ એક્સપેન્સીસ. યસ, રોયલ્ટી એટલે કોઈ પણ રાઇટર છે એ પોતાની બુક લખતા હોય તો એને રોયલ્ટીની ઇન્કમ મળે, એ આપણને ખબર છે. તો રોયલ્ટીની ઇન્કમનો પોઈન્ટ આપણે કર્યો હતો કે રોયલ્ટીની ઇન્કમ મેળવવા માટે આપણને જે એક્સપેન્સ થતા હોય આપણને ડિડક્ટેબલ છે એ આપણને માઇનસ મળે. પણ અહીંયા ઓલરેડી લેસ ટેક્સ જ છે, ઇન્કમ ફ્રોમ રોયલ્ટી લેસ એક્સપેન્ડિચર. તો એક્સપેન્ડિચર ઓલરેડી માઇનસ થઈ ગયા છે એટલે આપણે ડાયરેક્ટ અમાઉન્ટ લઈ લેશું. આના પછીનો જે સમ આવશે એમાં એક્સપેન્સ માઇનસ નહીં કરેલા હોય તો હું તમને કાઉન્ટ કરતા શીખવાડીશ કે કેટલા એક્સપેન્સ આપણને માઇનસ
મળી શકે, ડિડક્ટેબલ મળી શકે. પણ અહીંયા તો ઓલરેડી લેસ એક્સપેન્સ જ છે. લેસ એક્સપેન્સ હોય એટલે ડાયરેક્ટ એ અમાઉન્ટ આપણે ટેક્સેબલ લઈ લઈએ છીએ. એના પછી 17માં આપણે આપેલું છે ગિફ્ટ રિસીવ્ડ ફ્રોમ હિઝ અંકલ. ઓકે, અંકલ પાસેથી ગિફ્ટ મળે છે તો અંકલ પાસેથી મળેલી ગિફ્ટ આપણા રિલેટિવમાં આવે છે અંકલ, સો એ પૂરેપૂરી કેવી થઈ જશે? એક્ઝેમ્પ્ટ થઈ જશે. ઓકે, અને એમ્પ્લોયનો કન્ટ્રીબ્યુશન વાળો આપણે પહેલો જ પોઈન્ટ લઈ લીધો, તમે પહેલો લખશો, મેં ગલતીથી છેલ્લો લખી દીધો છે. ટોટલ કર્યા પછી આપણે સ્પેશિયલ ડિડક્શન લઈશું. સ્પેશિયલ ડિડક્શન માટે જોઈએ શું ઇન્ફોર્મેશન છે નીચે. He has a paid interest of ₹1,500 on bank loan taken for making investments in debenture of Indian company. Yes, debenture ઉપર જો આપણને ઇન્ટરેસ્ટ મળતો હોય, ઇન્ટરેસ્ટ આપણે ટેક્સેબલ કરતા હોઈએ તો એનામાં ઇન્વેસ્ટ કરવા માટે આપણે લોન લીધી છે તો એ લોનનો ઇન્ટરેસ્ટ પણ કેવો થશે? ટેક્સેબલ થશે. સો ઇન્ટરેસ્ટ ઓન ધ લોન ટેકન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન debenture 1,500. એના પછી છે he has paid ₹3,000 on the bank loan taken for making an investment in the share companies from whom no dividend income received. મેં તમને પહેલા પર કીધું તું શેર્સ માટે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો શેરનો અગર ડિવિડન્ડ આપણે આપણા ક્યાંય ઇન્કમમાં કન્સિડર નથી કરતા, કારણ કે ઇન્ડિયન કંપનીમાં શેરમાં જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આપણને ફુલ્લી એક્ઝેમ્પ્ટ છે. તો એના પાછળ કરેલો કોઈ પણ એક્સપેન્સ છે એ આપણે ડિડક્શનમાં મળે નહીં. સો 3,000 કન્સિડર નહીં કરીએ. એના પછી બેંક કમિશન પેડ ફ્રોમ ટ્રાન્સફરિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ ઇન ફોરેન કંપની ટુ ઇન્ડિયા. યસ, બેંકે આપણા પાસે ચાર્જ લીધો છે, ફોરેન ઇન્કમ હતી એને ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ કરવા માટે. તો યસ, આ કેવો આવશે? જો આપણે એની ઇન્કમ પણ અહીંયા ટેક્સેબલ કરી હતી 3,500 તો એના માટે એક્સપેન્સ છે એ આપણને ડિડક્ટેબલ છે, તો એ આપણે માઇનસ કરશું 350. સો ટોટલ આપણી ટેક્સેબલ ઇન્કમ થશે 1,99,095. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, ઘણી જ બધા ટાઈપના પોઈન્ટ્સ છે આ સમમાં કવર થઈ જાય છે, તો પ્લીઝ આ સમ કરજો. અને ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશનમાં હજી કોઈને પણ કાંઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો. ઓકે, તો જ તમારા માટે શું રહેશે? બેનિફિશિયલ રહેશે. ઓકે, બીજો સમ નંબર કરીએ 4, જે ખૂબ જ નાનો છે પણ કરાવવાનો મેઇન એનો રીઝન છે એમાં રોયલ્ટી ઇન્કમ વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, તો શરૂ કરીએ. શ્રી ઝવેરીલાલ ગોટાવાલા ઇઝ એન ઓથર. એ એક ઓથર છે, રાઇટર છે. યુ આર રિક્વાયર્ડ ટુ કમ્પ્યુટ હિઝ ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ ઓફ ઇન્કમ ઓફ ફિનાન્શિયલ યર 1920 ફર્નિશ્ડ બાય હિમ. એને આપણને આપી દીધી છે. સૌથી પહેલી જ છે રોયલ્ટી ઇન્કમ. રોયલ્ટી ફ્રોમ ધ પબ્લિકેશન ઓફ નોવેલ્સ એન્ડ ધ ચિલ્ડ્રન સ્ટોરી બુક ₹2,17,600. Expenses incurred in this respect are typing 10,000 and proofreading 5,700. એને ઇન્કમ મળે છે 2,17,600 ની. ઓકે, અને એના માટે જે એક્સપેન્સ છે એ પણ તમને આપી દીધા છે. તો જ્યારે આપણી રોયલ્ટીની ઇન્કમ મોર ધેન 25,000 છે, ઓકે, આપણી રોયલ્ટીની ઇન્કમ કેટલી છે? 25,000 થી વધારે છે, ત્યારે આપણે શું કરશું? તો એના માટે એક્સપેન્સના ડિડક્શન માટે એવો રૂલ છે. રોયલ્ટીની ઇન્કમ છે 2,17,600, તો આપણને ડિડક્શન મળે 25% ઓફ ઇન્કમ ઓર એકચ્યુઅલ એક્સપેન્સ વિચ એવર ઇઝ લેસ. બંનેમાંથી જે એકચ્યુઅલમાં ઓછો હોય એ આપણને એઝ અ ડિડક્શન માઇનસ મળે. ઓકે, સો આપણે લખશું રોયલ્ટી ઇન્કમ 2,17,600. ડિડક્શન માટે આપણે બે કેલ્ક્યુલેશન કરશું. 25% ઓફ ઇન્કમ, 25% ઓફ ઇન્કમ કેટલા છે? 270,600 ના 25% 54,400. એન્ડ એકચ્યુઅલ એક્સપેન્સ છે, એકચ્યુઅલ એક્સપેન્સ 10,000 એન્ડ 5,700. ટોટલ છે 15,700. વિચ એવર ઇઝ લેસ, બંનેમાંથી કયો ઓછો છે? સો 15,700 ઓછા છે, તો એ માઇનસ કરીને આપણે બારે લખી દઈશું 2,01,900. તો રોયલ્ટીની ઇન્કમમાં બે ટાઈપ આપશે. એક તો આપશે મોર ધેન 25%, એટલે કે 25% થી વધારે, સોરી 25,000, માય મિસ્ટેક. રોયલ્ટીની ઇન્કમ આવશે યા તો 25,000 થી વધારે અને યા તો 25,000 થી ઓછા. ઓકે, બે ટાઈપની હશે. તો રોયલ્ટી માટે તમે લખી લેજો, હું તમને લખાવું છું તો તમે ઇઝીલી કરી શકશો. ઓકે, રોયલ્ટી ઇન્કમ, એનામાં આપણને આ ડિડક્શન માટે આ આપણે લખીએ છીએ. ઓકે, બે ટાઈપની હોઈ શકે.
ઇન્કમ મોર દેન 25,000 અને લેસ દેન 25,000. ઓકે, હવે મોર દેન 25,000 માં આપણે શું કરીએ છીએ? ડિડક્શન 25% ઓફ ઇન્કમ એન્ડ એકચ્યુઅલ એક્સપેન્સ whichever is લેસ. બંનેમાંથી જે ઓછા હશે એ એક્ઝેમ્પ્ટ મળશે. લેસ દેન 25,000 માટે પણ આપણે એમ જ કરીએ છીએ 25% ઓફ ઇન્કમ એન્ડ મેક્સિમમ આપણને કેટલી મળશે? 5,000. ઓકે, મેક્સિમમ એક્સપેન્સ 5,000 ઓર 7,000 તો ક્યારે કે જ્યારે એ લોકો પ્રૂફ પ્રોવાઈડ કરે છે ત્યારે. આપણે કર્યું જ છે, તમને જોવો હોય તો હું તમને ડિડક્શન પેજ નંબર 178 ઉપર તમને આપેલું છે. ઓકે, 25% ઓફ ઇન્કમ ઓન મેક્સિમમ 5,000. જો આ ઇન્કમ છે બરાબર, 25% થી વધારે ઇન્કમ નથી મળતી, 25% ઓફ ઇન્કમ કરીએ છીએ અને મેક્સિમમ 5,000 છે, તો બંનેમાં આપણને મેક્સિમમ 5,000 નો બેનિફિટ મળશે. તમને જોવું હોય તો સમ નંબર 19 જે હું તમને હોમવર્કમાં આપવાની છું બરાબર, એમાં રોયલ્ટી ઇન્કમ જુઓ. રોયલ્ટી ઓન બુક રિટન બાય હિમ 11,000. એ લોકોની કેટલી છે ઇન્કમ રોયલ્ટીની? 11,000 છે, લેસ દેન 25,000 છે. ઓકે, અને નીચે લાસ્ટમાં એ લોકોએ આપ્યું છે હી પેડ 3,000 ફોર ટાઈપિંગ ધ મેન્યુસ્ક્રિપ્ટ ઓફ અ બુક રિટન બાય હિમ. એટલે એને બુક લખવા માટે કેટલો એક્સપેન્સ કર્યો છે? 3,000. સો આપણે કરશું 25% ઓફ ઇન્કમ. 25% ઓફ ઇન્કમ એટલે 25% ઇન્ટુ 11,000. તો 11,000 ઇન્ટુ 25% કેટલા આવશે? 2,750. અને લેસ દેન 25,000 હોય તો મેક્સિમમ આપણને કેટલો મળે છે? 5,000 સુધીનો એક્ઝેમ્પશન મળે છે. અને અહીંયા એકચ્યુઅલ એ લોકોનો કેટલો એક્સપેન્સ થયો છે? 3,000 છે. સો આમાં વિચેવર ઇઝ લેસ તમે નહીં કરો અને 3,000 છે એ પૂરેપૂરો તમે શું કરશો? એક્ઝેમ્પશન આપશો. એટલે તમે લખશો 11,000 માઇનસ 3,000 એટલે ટેક્સેબલ ઇન્કમ થશે એની 8,000. આ મેં કર્યું છે ફોર ધ રોયલ્ટી. બે સમની રોયલ્ટીની તમને સાથે કરાવવાનો રીઝન એ છે બરાબર. એક છે મોર દેન 25,000. 25,000 થી જ્યારે વધારેની ઇન્કમ છે ત્યારે તમે શું કરશો? ઇન્કમ એન્ડ એકચ્યુઅલ એક્સપેન્સ વિચેવર ઇઝ લેસ. 25% ઓફ ઇન્કમ ઓર એકચ્યુઅલ એક્સપેન્સ વિચેવર ઇઝ લેસ ત્યારે તમે આ કરશો. અને જ્યારે લેસ દેન 25,000 છે, 25,000 થી ઓછી ઇન્કમ છે, તો તમને મેક્સિમમ 5,000 નો ફાયદો મળે છે. ઓકે, તો તમે અહીંયા કને જોશો 25% કરશો અને એકચ્યુઅલ તમારો એક્સપેન્સ કેટલો છે? 3,000 નો છે. તો અપ ટુ 5,000 તમારા એક્સપેન્સ શું થાય? ડિડક્ટિબલ છે. એટલે અહીંયા તમે 3,000 નો ડિડક્શન છે એ એપ્લાય કરશો. ઓકે, તમને જોવું હોય તો તમે અહીંયા કને જોઈ શકો છો. If the royalty income received by author is less than 25%, then the deduction of 25% of the income or maximum 5,000 is available as a deduction for expense. Okay, જો 5,000 થી વધારે હશે તો એક્સપેન્સ 5,000 સુધીના જ આપણને ડિડક્શન મળી શકશે. સો આ રોયલ્ટી ઇન્કમ માટે થોડું યાદ રાખજો, લેસ દેન 25% એન્ડ મોર દેન 25%. ઓકે, સો સમ નંબર 4 આપણે કન્ટિન્યુ કરીએ. રોયલ્ટી ઇન્કમ વાળો આપણે પૂરો કર્યો. એના પછી છે ફર્સ્ટ પ્રાઇઝ ઓફ ₹50,000 રિસીવ્ડ ફ્રોમ ધ સ્ટોરી કોમ્પિટિશન ઓર્ગેનાઇઝેશન. સ્ટોરી કોમ્પિટિશનમાં આપણને પ્રાઇઝ મળી છે તો એ ફુલ્લી ટેક્સેબલ જ છે. ફર્સ્ટ પ્રાઇઝ 50,000 આપણે આ કન્સિડર કરશું બરાબર. એના પછીની અમાઉન્ટ આપણને આપેલી છે શેર ડિવિડન્ડ 6250. ઓકે, શેર ડિવિડન્ડ ઇન્ડિયન કંપની જ અઝમ્પશન કરી લેવાનું, કાંઈ કીધું નથી ફોરેન કંપની રિલેટેડ એટલે. તો શેરનો ડિવિડન્ડ છે એ ફુલ્લી એક્ઝેમ્પ્ટ છે, આપણે નહીં લખીએ. બેંક ઇન્ટરેસ્ટ યસ ટેક્સેબલ છે તો આપણે લખશું બેંક ઇન્ટરેસ્ટ 9,300. એના પછી છે ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ ઇન યુટીઆઈ. યસ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આપણને મળે છે તો યુટીઆઈનો છે એ ફુલ્લી એક્ઝેમ્પ્ટ છે. તો યાદ રાખજો શેર ડિવિડન્ડ અને યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં આપણો જેટલો કર્યો હોય એનામાં આપણને ઇન્ટરેસ્ટ મળે તો એ એક્ઝેમ્પ્ટ છે. એના પછી આવશે રેમ્યુનરેશન ઓફ 10,000 અર્ન્ડ ઓન ટ્રાન્સલેશન ઓફ મરાઠી નોવેલ ઇન ગુજરાતી. મરાઠી નોવેલને આપણે ટ્રાન્સલેટ કરી છે તો એ આપણી ટેક્સેબલ ઇન્કમ છે 10,000.
ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન 90,000 15% લિસ્ટેડ ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ. જો 90,000 રિસીવ્ડ થયું છે, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ₹90,000 15% લિસ્ટેડ ટેક્સ ફ્રી ડિબેન્ચર, એટલે 90,000 ના 15% પહેલા આપણે કાઉન્ટ કરશું. 90,000 આપણો ઇન્વેસ્ટમેન્ટ છે, એના 15% એટલે આવશે 13,500 એન્ડ ટેક્સ ફ્રી છે એટલે ગ્રોસ આપણે કરશું. ગ્રોસિંગ અપ 13,500 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 90, આન્સર આવશે 15,000. ઓકે, તો આમાં રોયલ્ટીનો પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે. રોયલ્ટી 25,000 થી વધારે હશે તો 25% ઓફ ઇન્કમ ઓર એકચ્યુઅલ એક્સપેન્સ વિચ એવર ઇઝ લેસ, અને લેસ દેન 25% હશે તો તમે 25% કરશો ઇન્કમના. લેસ દેન 25,000 હશે એટલે 25%, એન્ડ એકચ્યુઅલ એક્સપેન્સ તમને ક્યાં સુધી મળશે? મેક્સિમમ 5,000 નો તમને બેનિફિટ મળશે. ઓકે, સો એકચ્યુઅલ એક્સપેન્સ તમારો 25% થી ઓછો થતો હશે તો પણ તમે એ એકચ્યુઅલ એક્સપેન્સ કન્સિડર કરશો, જે તમારા સમ નંબર 19 માં છે, જે હું તમને આજે હોમવર્કમાં આપું છું. બરાબર, તો એ ખાસ કરજો સમ નંબર 19. બીજી સમ નંબર 19 માં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક રોયલ્ટી વાળી ઇમ્પોર્ટન્ટ હતી, સેકન્ડ છે ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટ. હવે પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટ હમણાં જ આપણે કર્યું. પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટ આપણને મળે કેટલો છે? 2,500, અને અઝમ્પશન કરી લેવાનો છે કે એ સિંગલ જ હશે. કાંઈ નથી કીધું એટલે એ સિંગલ જ હશે, પણ સિંગલમાં પણ આપણને કેટલો મળે છે? 3,500 સુધીનો આપણને એક્ઝેમ્પશન મળે છે. એટલે 2,500 ફૂલ્લી શું થઈ જશે? એક્ઝેમ્પ થઈ જશે. આના ઉપર ટેક્સ પડશે નહીં, કારણ કે લિમિટની અંદર છે. મેં લખ્યું છે બાજુમાં, જો જોઈન્ટ હોય તો 7,000 અને સિંગલ હશે તો 3,500. તો આ 3,500 થી વધતા નથી, ઓછા જ છે. સો મેક્સિમમ અમાઉન્ટ આપણને કેટલી મળી શકે? 3,500 નો એક્ઝેમ્પશન મળી શકે. સો અહીંયા 2,500 એ 3,500 કરતા ઓછા છે એટલે ફૂલ્લી એક્ઝેમ્પ થઈ જશે. અને બીજું આ નવું આવ્યું છે, ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ સર્ટિફિકેટ ઇશ્યુ અંડર ધ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એ આપણને શું મળશે? ફૂલ્લી એક્ઝેમ્પ્ટ મળશે. ઓકે, તો સમ નંબર 19 માં આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો એકવાર જોઈ લેજો. અને આજનો હોમવર્ક તમને છે સમ નંબર 5, 9A, B એન્ડ C. 9 ના 3 પાર્ટ છે, 9A, 9B એન્ડ 9C, અને સમ નંબર 19. આ વસ્તુ છે તમે આટલી હોમવર્કમાં કરશો. મેક શ્યોર તમને આજે જેટલા નવા પોઈન્ટ કરાવ્યા છે, એક તો PF વાળો પોઈન્ટ અને રોયલ્ટી વાળો પોઈન્ટ, એ બંને ધ્યાનથી સમજી લેજો. અગર કાંઈ પણ ડાઉટ હોય તો ગ્રુપમાં પૂછી શકો છો. ઓકે, અને આ વાળું ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ કંપની, જો એ લોકોએ કાંઈ જ નથી કીધું અને ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ આપી દીધો છે 3,588. સો 3,588 ઉપર તમે શું કરશો? TDS કાઉન્ટ કરીને ગ્રોસિંગ અપ કરશો. મેં વારંવાર આ પોઈન્ટ રિપીટ કર્યો છે. હજી કોઈને ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો. થેન્ક યુ.